એટલે કે આજના પ્રસંગની અંદર એક વિશિષ્ટ પ્રતિભા સન્માનનીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, આજના આ સમારંભના અધ્યક્ષ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, હરેશભાઈ અને આજના આ આયોજન કરનાર ડૉક્ટર કાનાબાર સાહેબ અને આપ સૌ આજે ગોવિંદભાઈના આ પુસ્તકનું વિવાચન કરવાના છે એ પ્રસંગે ઉપસ્થિત રહ્યા, એ બધાને સન્માન કરી અને મારી થોડીક ટૂંકી વાત કરવા માગું છું. સૌથી પહેલાં તો મારે એમ કહેવું છે કે ગોવિંદભાઈના જીવનનો કાળ, એમના વિશે વાત પણ થોડીક થઈ, પણ હું તમને એ ભૂમિકાને થોડુંક લેતો જઈ અને આજની પરિસ્થિતિની અંદર ઉદ્યોગની ભૂમિકામાં શું આપણે કરવું પડે એમ છે એની મારે થોડીક વાત કરવી છે. 21મી સદીની અંદર સમગ્ર વિશ્વની અંદર મોટી ક્રાંતિ આવી રહી છે અને જેની અંદર ગોવિંદભાઈએ પણ એક મોટા પ્રકારનું કામ કર્યું છે. આ ક્રાંતિના સૌથી પહેલો તબક્કો એ હતો કે આપણે કોઈ પણ જગ્યાએ જ્યારે જઈએ ત્યારે માત્ર ને માત્ર આપણે નોકરી કરવી પડે. ગોવિંદભાઈએ નોકરી કરી. નોકરી કરવા માટેનું જે અત્યારનું સ્ટેન્ડ છે એ શાળામાં ભણાવો, હોશિયાર બનાવો, પરીક્ષા આપો, ડિગ્રી પ્રાપ્ત કરો અને કોઈને કોઈ નોકરીમાં જાઓ. પણ ગોવિંદભાઈએ એવી કોઈ શરૂઆત કરી નહોતી. એમણે એક જુદી જ પ્રકારની, જેને એમ કહી શકાય કે ઓછા અભ્યાસને કારણે એ પોતે પોતાની ભૂમિકામાં આગળ ગયા. એટલે કે પહેલા તબક્કામાં જે નોકરી કરવાની વાત છે અને એ માટે મારે સૌને જાગૃત કરવા છે કે માત્ર 8 કે 10 વર્ષની અંદર સમગ્ર વિશ્વની અંદર 60% નોકરીઓ ખતમ થઈ જશે. 60% નોકરીઓ ખતમ થઈ જશે એટલે એનો અર્થ એ થયો કે આપણે જે વિદ્યાર્થીઓને ભણાવી છીએ, માર્ક લેવડાવી છીએ, કોઈને એન્જિનિયર બનાવી છે, કોઈને ડૉક્ટર બનાવી છે, કોઈ મેનેજમેન્ટમાં જાય છે, આ બધી જ ભૂમિકાઓ પર બધું ટેકનોલોજી આખી વાતને ફેરવી નાખશે. ગોવિંદભાઈએ બતાવ્યું જ છે કે એ પોતે નોકરી કરી, પણ હવે આપણે વિચાર કરવો પડશે કે આ પહેલા તબક્કાની અંદર આપણો સમાજ નહીં આવે. નોકરી મોટા ભાગના મૂકી દેવા પડશે. અમેરિકા જેવા દેશની અંદર અત્યારે મોટા ભાગના નોકરી કરનારા છે એ નોકરી મૂકી દે છે. સમજો, નોકરી જ્યારે મૂકી દે ત્યાર પછી ગોવિંદભાઈએ બીજો તબક્કો શરૂ કર્યો અને એ તબક્કાની અંદર એમણે નાનો ઉદ્યોગ શરૂ કર્યો, જેને બીજા તબક્કામાં કહેવામાં આવે છે સ્મોલ સ્કેલ. પહેલી જે નોકરી હતી એનું નામ એમ્પ્લોયમેન્ટ, એટલે એક ઈ પ્રકારનો વર્ગ. ત્યાર પછીનો બીજો વર્ગ એસ વર્ગ આવે કે જે પણ એમણે કર્યો. મારો કહેવાનો ખ્યાલ એ છે કે એ વર્ગ બહુ મોટી સંખ્યામાં હોય છે. એ વર્ગે કામ કરવું પડે છે અને જો કામ કરે તો જ પૈસા મળે. જેથી કામ ન કરે તેથી પૈસા મળે નહીં. રોજમદારીની ભૂમિકા પરની વાત છે. નોકરી અને સામાન્ય ઉદ્યોગ એ બંને વચ્ચે બહુ મોટો ફેર નથી. નોકરીમાં બોસ જુદા હોય અને જે સામાન્ય વ્યવસાય કરતા હોય એના બોસ પોતે હોય. વાત એકની એક છે. એ નોકરી જેવી જ પરિસ્થિતિ છે. એ જાજો વિકાસ ન કરી શકે. સામાન્ય ભૂમિકાઓ પર કામ કરનારા ઉદ્યોગની અંદર બહુ મોટો વિકાસ કરી નહીં શકે. અંગ્રેજોએ આપણને નોકરી કરવા તરફ લઈ ગયા, હવે નોકરી તરફ ખતમ થાય છે. આપણે વિચાર કરવો પડશે અત્યારથી. ભારતની અંદર હું ફરી એકવાર કહું છું કે સમગ્ર વિશ્વની અંદર 60% નોકરીઓ ખતમ. અને ત્યાર પછીનો જે ત્રીજો તબક્કો આવો કે જે ગોવિંદભાઈએ શરૂ કર્યો, જેનું નામ બિઝનેસ કહેવાય.
આજે સ્મોલ સ્કેલ છે એ બિઝનેસ નથી, એ તો માત્ર ને માત્ર આપણા પોતાના જ્ઞાનનો વિકાસ છે. અને આ જે ત્રીજો તબક્કો છે એ બિઝનેસના તબક્કો છે. અને બિઝનેસના તબક્કાની અંદર પોતે ઓછું કામ કરવું પડે અને બીજાને વધારે કામ આપે. અન્ય કેટલી બ્રાન્ચો શરૂ કરે, કેટલી કંપનીઓ શરૂ કરે, કેટલી બાબતો ઉપર પોતાના વ્યવસાયની અંદર માણસોને રોકે અને પોતાને એટલું મોટું કામ કરવું ન પડે. આ બિઝનેસના તબક્કાની અંદર આપણા માણસો પહોંચી શકવું એ બહુ અઘરું છે. એને રાતોરાત એને પોતે સૂતા હોય તો એને આવક ચાલુ જ હોય, એ જાગતા હોય, બહાર ફરવા ગયા હોય પરદેશમાં તો એની આવક ચાલુ જ હોય, કારણ કે પોતે બિઝનેસની ભૂમિકા છે. અને એનાથી એક સ્ટેપ હજી આગળ કે જે ઇન્વેસ્ટમેન્ટ, એમણે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી લીધું, જુદી જુદી જગ્યાએ જુદી જુદી કંપનીઓ પર કામ કર્યું અને એ કારણસર એ પોતે આગળ વધ્યા. પણ કેટલાક માણસો છે એ બિઝનેસ નથી કરતા, માત્ર ઇન્વેસ્ટમેન્ટ જ કરે છે. ઘરે બેઠા બેઠા કંપનીઓ સ્થાપે, પોતે એના ઉપર કામ ન કરે, ઉત્તમ પ્રકારના માણસોને ત્યાં મેનેજમેન્ટમાં મૂકી દે, પોતે આનંદથી મજા કરે. આ ઇન્વેસ્ટમેન્ટની ભૂમિકા છે. અને આ ઇન્વેસ્ટમેન્ટની ભૂમિકા પણ એ લોકો જે મોટા બિઝનેસમેનો હોય છે એ લોકો કરતા જ હોય છે. અને આ બધા જે બિઝનેસમેનો છે એમાં જો સૌથી અગત્યની બાબતો હોવી જોઈએ કે જેને આપણે પરોપકાર કહીએ છીએ, જેને આપણે બીજાને મદદ કરવાની ભૂમિકા કહી છે, જેને કરુણાની ભૂમિકા કહી છે, એ આપણે ગોવિંદભાઈમાં અથવા તો પૂજ્ય મુક્તાનંદ બાપુના ભૂમિકામાં આપણે જોઈ શકશું. એમણે ખરેખર મારી દૃષ્ટિએનો વિકાસ જો વધારે થયો હોય ગોવિંદભાઈનો, તો એમની પોતાનો પરોપકાર હતો જાજો. એટલે કે મોટા મોટા બિઝનેસમેનોએ પરોપકારની ભૂમિકા ઉપર ફરવું પડશે અને નાના માણસો માટે કામ કરવું પડશે. આ ત્રીજા તબક્કાની ભૂમિકામાં આજના મોટા મોટા ઉદ્યોગપતિઓ પોતાના સ્વાર્થમાં જ કામ કરે છે, પોતાને માટે જ ભેગું કરે છે, પોતાની બેંક બેલેન્સ જ વધારે છે. એમાંના આ ગોવિંદભાઈ એમાંના નથી. એ કેવી રીતે નાના બાળકોને મદદ કરે છે, કેવી રીતે વિદ્યાર્થીઓને ફી ભરે છે, ગરીબ દીકરીઓને લગ્ન કરવા હોય તો કેવી રીતે લગ્ન કરે છે, આ બધી જ બાબતોથી મને પોતાને ખ્યાલ છે. અને એ જે ભૂમિકા છે એ ભૂમિકામાં એમણે પોતે પોતાના બિઝનેસમેન ખરેખર ભારતમાં કેવા હોવા જોઈએ એમનું પ્રતિબિંબ એણે રજૂ કર્યું છે. અને એ પ્રતિબિંબ કદાચ આ બુકમાં હશે, હું એમ માનું છું. મેં હજી આખી બુક તો જોઈ નથી, પણ એટલી વાત ચોક્કસ કહું છું કે એમણે જે શું લખ્યું હશે ને એની કેટલીક બાબતો તો મને ખબર જ હશે, કારણ કે એમને હું બહુ નજીકથી ઓળખું છું. એની સ્કૂલમાં પણ હું ગયો છું, એમના વ્યવસાયની ભૂમિકા ઉપર પણ ગયો છું. પણ આવા પ્રકારના બિઝનેસમેનો આવાને આપણે સન્માન આપતી વખતે આપણને આજે ખૂબ આનંદ થાય છે, ખૂબ એક ચોક્કસ પ્રકારની ભૂમિકા ઉપર જાય છે. મારી દૃષ્ટિએ પૂજ્ય મુક્તાનંદ બાપુ અને ગોવિંદભાઈ એ બંનેની ભૂમિકા કેટલેક અંશે સમાન છે. અથવા તો બીજી રીતે કહું તો કોઈ પણ સફળ વ્યક્તિ હોય એમાંની અમુક વાતો છે કોમન જ હોય, થોડીક વાતો જુદું હોય. ઓછા જ્ઞાનથી પોતાના વિકાસની શરૂઆત મુક્તાનંદ બાપુએ પણ કરી અને એમણે પણ કરી. એમણે વધારે માણસોને કામે લગાડ્યા, મુક્તાનંદ બાપુએ પણ શ્રેષ્ઠ માણસોને કામે લગાડ્યા. એમણે પરોપકાર કર્યો, મુક્તાનંદ બાપુએ પણ પરોપકાર કર્યો. આવા કેટલાય મુદ્દાઓ છે, બધા મુદ્દા અત્યારે મારે કહેવાની જરૂરિયાત નથી. પણ એક વાત ચોક્કસ છે કે આપણી ભારતીય સંસ્કૃતિને બચાવવા માટેનો હવે બહુ મોટો સમય આવી રહ્યો છે. આપણા બાળકોને નોકરીની ભૂમિકામાંથી છોડાવજો. નોકરી કરી નહીં શકે એને અત્યારથી જ ટ્રેનિંગ એવી આપો કે પોતે વ્યવસાયના ક્ષેત્રમાં જાય, વ્યવસાયની તાલીમ અપાવવી જોઈએ. આ શિક્ષણ બધું જ નકામું છે, બધું ખતમ થઈ જવાનું છે. 10 જ વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ છે એમાંથી થોડાકને જ નોકરી મળવાની છે, માત્ર 40%ને જ નોકરી મળશે, બાકી બધી જ ખતમ થઈ જવાની છે. તો આપણે આજના દિવસે જ્યારે એમના પુસ્તકનું આપણે વિમોચન કરીએ છીએ
ત્યારે આપણે સૌ નક્કી કરીએ કે આપણે આપણા સંતાનોને, આપણા પાડોશીના દીકરા દીકરીઓને, આપણા સગા સંબંધીઓને બહુ મોટા ભણતરની ભૂમિકા ઉપર લઈ જવા કરતાં કોઈને કોઈ સ્કિલ ડેવલપમેન્ટ, કોઈને કોઈ વ્યવસાયનું ફિલ્ડ, કોઈને કોઈ ઉત્તમ પ્રકારે કેવી રીતે પોતાના વિકાસની ભૂમિકામાં જવું, આ પ્રકારના શિક્ષણ તરફ લઈ જવા માટેનો સમય પાકી ગયો છે. જો આપણે વહેલા જાગી જઈએ, અત્યારથી જાગી જઈએ તો 10 વર્ષ પછી આપણા બાળકોને તકલીફ નહીં પડે. નહીંતર ભારતની અંદર બેકારોની સંખ્યા 10 વર્ષ પછી બહુ મોટી વધશે. અત્યારે અમેરિકામાં બેકાર બહુ છે. આપણને એમ લાગે કે અમેરિકા બહુ વિકાસશીલ દેશ છે, પણ તમને ખબર નથી કે ત્યાં બહુ બેકાર છે, કારણ કે ટેકનોલોજી અહીંયા આવી ગઈ છે. અને એ આપણે આવશે ત્યારે આપણી પરિસ્થિતિ પણ એ જ થવાની છે. એટલે આપણે આજે એમના પોતાના વિકાસને યાદ કરતાં કરતાં આપણે શું કરવું એ પણ આપણે થોડું નક્કી કરી લઈએ અને આપણે જીવનમાં જાય. પછી આના ઉપર તો ઘણું બધું મેં કર્યું છે કે એના ઉપરના વર્કશોપ આપવાનું થાય કે ભાઈ નોકરી કરતો હોય એના શબ્દો ક્યાં હોય, નોકરી કરતો હોય વિચારતો કેમ હોય, નોકરી કરતો હોય કે વાત કેમ કરતો હોય, નાનો બિઝનેસમેન હોય તો કેવી રીતે વાત કરી શકે, મોટો બિઝનેસ હોય તો કેવી રીતે વાત કરી શકે. એના 3-4 ફેક્ટરમાં સૌથી અગત્યના 3 ફેક્ટરો જે ગોવિંદભાઈમાં છે એ કહી અને મારી વાત પૂરી કરું. સૌથી અગત્યની વાત કે માનવ જાતની અંદર કોઈ પણ ભૂમિકા ઉપર જો આપણે આગળ વધવું હોય તો આપણામાં નમ્રતાનો વિકાસ કરવો પડે. એકદમ નમ્રપણે આપણે વાતચીત કરવી પડે. બીજી વાત, તમે જો કે બહુ મોટા બિઝનેસો છે, બિઝનેસમેનો, એ લોકો બહુ ઝાઝા કલાક કામ કરે છે એવું નથી. આપણે આપણા બાળકોને એક જ વાત કહી છે કે તમે ઝાઝા કલાક કામ કરો, બહુ કામ કરો. બહુ કામ કરવાની જરૂર નથી. સ્કિલ એટલે કે સ્માર્ટ કામ કરવાની જરૂરિયાત છે, અને એ સ્માર્ટ કામ કરવા માટેની તાલીમ આપવી પડે. અને ત્રીજી અગત્યની વાત એ છે કે આપણા સંતાનોને સરળ અને નિખાલસ બનાવો. 10 વર્ષ પછી કોઈ કોઈને છેતરી નહીં શકે. કોઈનું મુશ્કેલી હશે તો તરત જ ખબર પડશે, કારણ કે હું ગમે એ બોલતો હોઉં પણ મારી અંદર શું પડ્યું છે એ પડદા ઉપર આવશે. એટલે કે કોઈને છેતરી નહીં શકે. આ ભ્રષ્ટાચાર બધો નાબૂદ થશે, આ ગુંડાગીરી બધી નાબૂદ થશે, અને જીવનની અંદર સાચા અર્થની અંદર રામ રાજ્ય કહી શકાય ને એવી પરિસ્થિતિ 10 વર્ષ પછી આવશે. આ ટેકનોલોજી આવશે ત્યારે. તો આજના દિવસે આપણે આ યાદ કરી અને મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ રિસ્પેક્ટેડ ગિજુભાઈ બરાડ સર. આપે ખૂબ જ સુંદર વાતો કરી. આપના એક વાક્ય મંત્ર જેવા છે અને માદળિયું બાંધીને માદળિયામાં બાવડે બાંધી રાખવા જેવા છે. કાયમ રહી જાય તો પૈગંબરી મળે, મરી સાહેબનો શેર છે. કાયમ રહી જાય તો પૈગંબરી મળે, દિલમાં જે દર્દ કોઈ વાર હોય છે. કાયમ માટે યાદ રાખવા જેવા શબ્દો છે. સભાવતી આપના તરફ પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપણી વચ્ચે માનનીય શ્રી ચિંતનભાઈ બુદ્ધ બિરાજે છે, ચિંતનભાઈ શેઠ બિરાજે છે. આરઆર શેઠની કંપનીના તેઓ અત્યારે મુખ્ય સંવાહક છે. પ્રકાશન જગતના મોટા ઉદ્યોગપતિ છે. સાહિત્ય, કલા અને સંસ્કાર એ જગતમાં તેઓનું બહુ જ મોટું ગુજરાતીમાં પ્રદાન છે. ગુજરાતી ભાષામાં છેલ્લા 50 વર્ષમાં જે રાષ્ટ્રીય પુરસ્કારો અને એવોર્ડ અર્પણ થયા છે એમાંના 80% પુસ્તકોના તેઓ પ્રકાશક છે. ઘણા બધા લેખકોને એમણે જન્મ આપ્યો છે, લેખકોને ઉછેર્યા છે, મોટા કર્યા છે. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં એક અકાદમી જેવું તેમનું પોતાનું સ્વતંત્ર પ્રદાન છે. અને માનનીય શ્રી બરાડ સાહેબે કહ્યું એમ પોતાની ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ વિનમ્ર છે. 2 વર્ષ પછી એમની શતાબ્દી ઉજવાઈ રહી છે. તો હું માનનીય શ્રી ચિંતનભાઈ શેઠને વિનંતી કરું કે અત્યારે પધારે. આ પુસ્તકના તેઓ પ્રકાશક છે. આ પુસ્તકમાંથી તેઓ અંતરંગ પસાર થયેલા છે. તો આપણી આ સભાને તેઓ એક અધિકૃત પ્રકાશક તરીકે સંબોધન કરશે. શ્રી ચિંતનભાઈ શેઠ.
નમસ્તે. પૂજ્ય મુક્તાનંદ બાપુ, અમારા કંપનીના વડીલ લેખક ગોવિંદ કાકા, ડૉક્ટર કાનાબાર સાહેબ, ગીજુભાઈ ભરાડ સાહેબ, હરેશભાઈ, દિલીપભાઈ. દિલીપભાઈએ ઘણી બધી અમારી વિશેની વાત કરી છે, એટલે હું કંઈ નવું એમાં કહીશ નહીં. પણ આજે આપણે અહીંયાના ઘણા બધા લોકો જે આવ્યા છે એમાંથી ઘણા બધા લોકો એવું માને છે કે આજે તમે જે આવ્યા છો એ કહ્યું એ રીતે આપણામાંથી અત્યારે ઘણા બધા લોકો એવા હશે કે જે લોકોને મૂલ્યોમાંથી વિશ્વાસ ઉઠતો જતો હશે કે મૂલ્યો જેવું કંઈ રહ્યું નથી, એના વગર કંઈ લોકો કંઈ કરતા નથી. પણ આ બધી વસ્તુઓને, આ બધા વિચારોને ખોટા પાડે એવું એક આ સાક્ષાત જીવન ગોવિંદભાઈ ધોળકિયા આપણી સાથે છે. એ આપણી ભાષાનું, આપણા સમાજનું બહુ મોટું ગૌરવ છે. દુધાળા ગામમાંથી ઊભા થઈને આજે આખી દુનિયામાં ગરવા ગુજરાતી તરીકે ઓળખ મેળવવી, એમાં માત્ર ને માત્ર મુક્તાનંદ બાપુ એમના મૂલ્યોએ જ કામ કર્યું છે. જીવનમાં એમણે મૂલ્યો સિવાય, આજે હું દિલીપભાઈ સાથે વાત કરતો હતો તો હું દિલીપભાઈને આ જ કહેતો હતો કે હીરા છે એ હવે ધીરે ધીરે એમની બાય પ્રોડક્ટ થઈ ગઈ છે. ગોવિંદ કાકાનું જીવન સર્વાંગી રીતે જ્યારે તમારે જોવું હોય અને તમારે સમજવું હોય કે આજે પણ મૂલ્યોથી જીવનમાં જો બી સુધારો કરી શકાય, ચેન્જ કરી શકાય, પ્રગતિ કરી શકાય તો એ શક્ય છે. ગોવિંદ કાકાએ આ સાબિત કરી બતાવ્યું છે. એટલે હમણાં હરેશભાઈએ કહ્યું કે પુસ્તકો વાંચનના સંદર્ભમાં મને કહેતા બહુ આનંદ થાય છે કે પુસ્તકો લોકો આજે પણ વાંચે છે. ચેલેન્જીસ છે. મને એ પણ જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકાર બહુ ટૂંકા સમયમાં ફરીવાર વાંચન પ્રવૃત્તિનો વિકાસ થાય એની માટે વાંચે ગુજરાત 2.0 પણ શરૂ કરી રહી છે. એટલે વાંચનનું જે મહત્ત્વ જે છે એ કાયમ રહેવાનું છે, સદાય રહેવાનું છે. મારી વિનંતી છે કે આ પુસ્તકને, આ પુસ્તકની વાતોને જો તમે તમારા પરિવાર સુધી, પાડોશી સુધી, તમારા સ્ટાફ સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકશો તો જીવનમાં સાર્થકતાની સાથે, સફળતાની સાથે સાર્થકતા કેવી રીતે મેળવી શકાય એનું બહુ ઉત્તમ ઉદાહરણ ગોવિંદ કાકા અહીંયા પૂરું પાડ્યું છે. મને ગમતો એક બહુ પેરેગ્રાફ છે, હું વાંચી અને મારી વાત પૂરી કરું છું. ગોવિંદ કાકા લખે છે, સમાપનના ઉંબરે ઊભા ઊભા વીતેલા જીવન તરફ દ્રષ્ટિપાત કરતા સંતોષ થાય છે. મેં તો તકો ઝડપી અને અવરોધોને અવસરમાં બદલ્યા. સારી વસ્તુઓ, ઘટનાઓ બદતી ગઈ. ઘણી બાબતો મારા આયોજન અને અવધારણા મુજબ આકાર લીધી ગઈ. ક્યારેક સ્વાભાવિક રીતે તો ક્યારેક ભાગ્યવશ. હું જો જુદો હોત તો મારું ભાગ્ય પણ જુદું હોત. પણ જાણે કે એ મારા માટે જ નિર્માયેલું હતું. મારા વિશે, મારા જીવન વિશે કોઈ નિર્ણય આપતો નથી. પણ હું એટલું ચોકસાઈપૂર્વક કહી શકું છું કે હું જીવન જીવતો હતો એમ નહીં, પણ જીવન મારા દ્વારા જીવાતું જતું હતું. જગત નિયંતા તો સ્પષ્ટ જ છે, તેની યોજનાઓ સુરેખ જ છે. આપણા જ મન મૂંઝવણ અને ગૂંચવણમાં રહેતા હોય છે. જે કંઈ થોડી ઘણી નાની મોટી જવાબદારીઓ, કર્તવ્યો મારે ભાગે આવ્યા એને હું નિભાવતો ગયો. પ્રભુએ એમાં મારો હાથ અને સાથ ક્યારેય છોડ્યો નથી. આમ જુઓ તો આપણે કંઈ જ નથી, પરંતુ આપણે ધારીએ તો કંઈ પણ કરી શકીએ છીએ. મેં તો SRKની દિવાલ ઉપર આ મંત્ર કોતરાવી રાખ્યો છે, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. હું કંઈ જ નથી, તેમ છતાં કંઈ પણ કરી શકું છું. અહંકાર રહિત જીવન જીવવું અને ભરપૂર આત્મવિશ્વાસથી કાર્ય કરવું, આ મારો જીવન મંત્ર છે. એટલે આજે અમને બહુ આનંદ થાય છે કે 21મી સદીની સત્યના પ્રયોગો, જીવાયેલા મૂલ્યોની વાત
આજે અમરેલીની જનતા સમક્ષ અમે લોકો મૂકી રહ્યા છીએ. આપ સૌ આ પુસ્તકને વાંચજો અને આ પુસ્તક બને એટલી વધારે લોકો સુધી જો પહોંચાડી શકો, એમાં તમારે અમારી જે પણ મદદ જોઈતી હોય તો માગજો, પણ આ પુસ્તક પહોંચાડો, એ બહુ મોટું કામ થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.